મિત્રો ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવ. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આજે આપણે ખાસ વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છીએ શિવરાત્રિ હવે આવી રહી છે અને શિવરાત્રિમાં સૌથી વધારે જે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ શિવરાત્રિ દરમિયાન જૂનાગઢનો જે ભવનાથનો મેળો અને તેની ચર્ચા ચારેકોર હોતી હોય છે. શિવરાત્રિ આવે એટલે જે તમામ શિવ ભક્તો હોય છે તેમની એક આસ્થા હોય છે કે ભવનાથના મેળામાં આપણે જઈએ અને લાખોની જનમેદની કે જે તેમાં ઉમટતી હોય છે. ખાસ મહત્ત્વ જે ભવનાથના મેળાનું રહેલું છે અને અગાઉથી તેની ખાસ તૈયારીઓ પણ જે પ્રકારે કરવામાં આવતી હોય છે. આજ આ ભવનાથના મેળાને લઈને જ આપણે આજે ચર્ચા કરવાની છે. તો ખાસ કરીને જે પ્રકારે વાત કરીએ જૂનાગઢથી અંદાજે આપણે વાત કરીએ 8 કિલોમીટર દૂર ભવનાથ જે પ્રકારે ગિરનારની તળેટીમાં જે ભવનાથ મહાદેવ મંદિર અને તેનો પ્રારંભ આજથી થયો છે ભવનાથના મેળાનો. અને ઘણીવાર આપણે તેને મિની કુંભ તરીકે પણ ખાસ કરીને ક્યાંક ને ક્યાંક તેને ઓળખતા હોઈએ છીએ અને એટલે જ તેનું મહત્ત્વ પણ ખાસું એવું ઘણું બધું જોવા મળી રહ્યું છે. ત્યારે ખાસ આજની આપણી ચર્ચા એ જ રહેવાની છે. ભવનાથનો મેળો વર્ષો જૂનો આ મેળો છે. તેની જે પ્રકારે ખાસ કરીએ તો વર્ષો જેમ જેમ બદલાતા ગયા છે તેમ તેમ ભવનાથનો મેળો કેવી રીતે મેળામાં પણ બદલાવ છે કે તેમાં આપણે જોઈએ છીએ. આધ્યાત્મ આપણે જે પ્રકારે વાત કરીએ તો તે કેવી રીતનું ભક્તો જે પ્રકારે આવી રહ્યા છે, ભક્તોમાં કેવો ઉત્સાહ અને જે પ્રકારે ઉમંગ ભવનાથના મેળાને લઈને ખાસ દેખાઈ રહ્યો છે. તમામ તૈયારીઓ કેવા પ્રકારે કરવામાં આવતી હોય છે. આટલો મોટો મેળો અને લાખોની સંખ્યામાં જનમેદની જ્યારે ઉમટવાની હોય છે ત્યારે આ તમામ બાબત પર આપણે ખાસ ચર્ચા આજે કરવાના છીએ અને આપણી સાથે અત્યારે મહેમાન જોડાઈ ગયા છે. આપણી સાથે મિલન ઠાકર આપણી સાથે છે, અમારા લોકેશન હેડ સૌરાષ્ટ્ર કચ્છના. મિલનભાઈ, સ્વાગત છે આપનું. અને વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત પણ આપણી સાથે છે. ધીરુભાઈ, આપનું પણ સ્વાગત છે. મિલનભાઈ, સૌથી પહેલાં તો આપનાથી શરૂઆત કરીએ. જે પ્રકારે મેં હમણાં જણાવ્યું કે ખૂબ જ જે ભવનાથનો મેળો તમામ જે શિવભક્તો તેમનું એક જ જે પ્રકારે ઈચ્છા હોય છે કે શિવરાત્રિ આવે છે તે દરમિયાન આ મેળાની એક વખત મુલાકાત આપણે લઈએ. કેવા પ્રકારનો માહોલ ખાસ કરીને ભવનાથના મેળા દરમિયાન આ દિવસ દરમિયાન ઉજવાતો હોય છે તેમાં એવો માહોલ, ભક્તિમય માહોલ શિવભક્તો માટે કેવા પ્રકારનો માહોલ હોતો હોય છે આ જે મેળામાં? ચોક્કસ આપણે જણાવી દઉં કે મિની કુંભનો જે દરજ્જો આવતો હોય છે, ચોક્કસ ક્યાંક ને ક્યાંક કુંભ એટલે કે જે અનેક ધાર્મિક મેળાવડાઓ થતા હોય છે તેમાં સર્વોચ્ચ સ્થાને કુંભ કહેવામાં આવતો હોય છે ને આવો જ કુંભની એક પ્રતિકૃતિ એ સૌરાષ્ટ્રની અંદર અને એમાં પણ જુનાગઢની અંદર જોવા મળે છે. અને ખાસ કરીને જો વાત કરીએ તો સમગ્ર દેશની અંદર અને ભારત ખંડની અંદર ક્યાંય પણ નાગા સાધુઓની જે રવાડી છે, સરઘસ છે, જે મહાશિવરાત્રીના મેળાનું મુખ્ય આકર્ષણ છે એ માત્ર ને માત્ર જુનાગઢમાં જ જોવા મળે છે. આ જે મેળો છે તેમને જોવા માટે દેશ વિદેશમાંથી લોકો આવે છે. રાજ્યમાંથી તો સમગ્ર ભારતભરમાંથી તો આવતા જ હોય છે, પરંતુ દેશ વિદેશમાંથી અહીંયા લોકો આવે છે. એક શ્રદ્ધાથી આવે છે. શિવની જીવ અને શિવનું મિલન થતું હોય આ પ્રકારનો આ મેળો કહેવામાં આવે છે. અને સદીઓથી એવું કહી શકાય કે સદીઓથી જે હિમાલયના પ્રપિતામહ એવા ગિરિવર ગિરનારની ગોદની અંદર જ્યારે આ મેળો ભરાતો હોય છે, એક લોક વાયકા એવી પણ છે કે સાક્ષાત ભગવાન શિવજી પોતે આ મેળાની અંદર આવે છે. મતલબ ક્યાંક ને ક્યાંક ધાર્મિક રીતના જોઈએ તો ખૂબ જ વિશેષ મહત્વ જે સનાતન ધર્મની અંદર આ મેળાનું રહેલું છે. જી, સનાતન ધર્મમાં ખાસ આજે આ મેળાનું મહત્વ. ધીરુભાઈ, આપ પણ જે ઘણા સમયથી આજે કહી શકાય કે કવર કરો છો આ જે મેળો છે તેને આપે પણ નજીકથી જોયો છે. ત્યારે વર્ષો જેમ જેમ વીતતા ગયા છે, શિવ ભક્તોની ખાસ કરીને વાત કરીએ તો મોટી સંખ્યામાં ત્યાં આવતા હોય છે અને એક પ્રકારે કેવો ઉત્સાહ હોય છે જે શિવ ભક્તોમાં, શેનો લાવો ખાસ કરીને એ જોવા માંગતા હોય છે ભવનાથના મેળામાં આવીને, કેવો અનુભવ લોકો કરતા હોય છે, કેવા અનુભવ લોકોએ આપની સાથે શેર કર્યા છે? જબ્બર ઉત્સાહ હોય છે આ મેળા. આ મેળાની મુખ્ય 3 ખાસિયતો છે. ભાઈ મિલનભાઈએ કીધું એ પ્રમાણે અહીં ભક્તિ છે, અહીં ભોજન છે અને અહીં ભજન છે. એટલું અદ્ભુત છે કે અત્યારે પણ વાત કરું છું ને આપની સાથે તો મારા રોવાળા ખડા થઈ જાય છે. રાત્રિનો ભોજનનો રાત્રિનો ભજનનો માહોલ જુઓ. અને ખાસ કરીને મિલનભાઈએ જે ઉલ્લેખ કર્યો ને એ રાત્રે તો જ્યારે રવેડી મધ્ય ચોકમાં આવે અને ભવનાથ મંદિરમાં મહાદેવ શિવ સમક્ષ એ સાધુ સંતો એનું શીશ નમાવતા હોય, એની પેલા મૃદિકુંડમાં જે સ્નાન થતું હોય ને
અમે તો મધ્યરાત્રિના એ મગી સ્નાન કરતા સાધુ અમે શિક્ષિત સાક્ષાત શિવ સ્વરૂપે જોયા છે ભાઈ. એટલું અદ્ભુત એ વાતાવરણ હોય છે અને હકડે ટાકડે 12-15 લાખની માનવ મેદની સ્થિર થઈ ગઈ હોય અને સાધુઓના દર્શન માટે ઘણીવાર એવું લાગતું હોય કે સાક્ષાત શિવ અહીં જ બિરાજે છે. એવો અદ્ભુત આ મેળો જી. મિલનભાઈ, જે પ્રકારે અત્યારે આપણે વાતો કરી કે કેવો માહોલ ત્યાં ચોક્કસથી હોતો હોય છે, પરંતુ વર્ષો જેમ જેમ અત્યારે વીતતા ગયા છે તેમ તેમ મેળામાં કેવા પ્રકારે બદલાવ જોવા મળે છે. ભક્તિમય માહોલ તો એવો જ હોય છે, પરંતુ અન્ય આયોજનોની વાત કરીએ તો સમય પ્રમાણે વર્ષો જેમ જેમ વીતતા જાય છે કેમ કેવા બદલાવ આપે મેળામાં જોયા છે? સૌપ્રથમ જણાવીશ કે વિધિવત રીતના નોમથી એટલે કે આજથી મેળાની જે પ્રારંભ થાય છે. આપણે જણાવી દઉં કે ગિરિવર જે શિખર જે છે તેને ફરતો જે કહી શકાય કે એક પ્રકારે એક ધાર્મિક માહોલ તો હોય છે, પરંતુ બે મહત્વના જે પ્રસંગો આવે છે, એક મહાશિવરાત્રી અને એક પરિક્રમા. આ બે જે પ્રસંગો છે, હૈયે હળિયું દળાતું હોય, લાખોની સંખ્યાની અંદર જનમેદની અહીં એકત્ર થતી હોય. ન માત્ર ગુજરાત જ પરંતુ દેશભર અને વિદેશમાંથી મેં આપને પ્રથમ જણાવ્યું તેમ લોકો અહીં આવે છે. ખાસ કરીને જો વાત કરીએ આજની, તો જે મહાશિવરાત્રીનો મેળાનો વિધિવત રીતે આજે સવારે જે ભવનાથ મહાદેવનું મંદિર છે તેમના ઉપર ધ્વજારોહણ થયું. જે શાસ્ત્રોક્ત વિધિ સાથે સાધુ સંતો તથા રાજકીય તથા આગેવાનો તથા અધિકારીગણ આ તમામ લોકો એકે સાથે મળી અને વિધિવત રીતના ભવનાથ મહાદેવના મંદિર ઉપર ધ્વજા આરોહણ કરે છે. અને ત્યારથી જે કહી શકાય કે મેળાની વિધિવત રીતના શરૂઆત થતી હોય છે. ચોક્કસ કહી શકાય કે આજે મેળો તો શરૂઆત થઈ ગઈ છે, પરંતુ હવે પછીના જે 4 દિવસ જે છે એ અહીં ભક્તિ, ભોજન અને ભજન, જે રીતના ધીરુભાઈએ કહ્યું, આ ત્રિવેણી સંગમ છે. આ ત્રિવેણી સંગમ આપને જે જુનાગઢની ભૂમિ ઉપર ભવનાથની જે ગિરિકંદરાઓમાં જે જોવા મળશે તે કદાચ વિશ્વના ક્યાંય પણ ખૂણે નહીં જોવા મળે. આ પ્રકારનો માહોલ છે એ અહીં જોવા મળશે. આપણે જણાવ્યું કે લાખોની સંખ્યાની અંદર અહીં લોકો આવતા હોય છે. તે લોકોને ભજનની સાથે જે ભોજન અહીંયા અન્ન ક્ષેત્રો વિશાળ જે કહી શકાય કે જે ભવનાથ જે ક્ષેત્ર છે ત્યાં વિવિધ અન્ન ક્ષેત્રો અનેક જ્ઞાતિના છે, અનેક સાધુ સંતોના છે, અનેક સેવાભાવી સંસ્થાઓના અન્ન ક્ષેત્રો છે. એક પ્રકારે કહી શકાય કે લોકો સેવાનું એક પુણ્યનું ભાથું બાંધવા માટે થઈ અને ગિરનારની અંદર આવે છે. અને આ શિવરાત્રીના 4 દિવસ દરમિયાન લોકોને વિના મૂલ્યે કોઈ પણ પ્રકારનો જે ચાર્જ લીધા વગર લોકોને એક પ્રકારે કહી શકાય કે ભાવતા ભોજનિયા જમાડવા માટે થઈ, પ્રસાદ રૂપે આપવા માટે હાથ જોડી અને આયોજકો છે લોકોને બોલાવતા હોય. આ પ્રકારના દ્રશ્યો છે એ જુનાગઢના ભવનાથની અંદર જોવા મળશે. સાથે સાથે આપણે જણાવ્યું કે ભજનની જો વાત કરીએ તો કદાચ ગુજરાતના લોક સાહિત્ય માટે સૌથી વધુ પ્રચલિત આપણું ગુજરાત અને એમાં પણ સૌરાષ્ટ્ર જે લોક સંગીત છે તથા જે લોક સાહિત્યની વાતો છે કે પછી સંત વાણીની વાતો છે, તો તમામે તમામ જે મોટા કલાકારો છે, નામી કલાકારો છે, આ નામી કલાકારો જે 5-5, 10-10 લાખ રૂપિયા પોતે એક ડાયરાના ચાર્જ લેતા હોય છે, એ તમામ કલાકારો છે એ આ 4 દિવસ દરમિયાન ભવનાથની અંદર અહીં આવે છે. અને જે અનેક જે ઉતારાઓ છે ત્યાં પોતે પોતાના ઉતારાઓ પણ ઘણા કલાકારોએ બનાવેલા રાખેલા છે. આ ઉતારાની અંદર તેઓ અહીં આવી અને એક પ્રકારે ભજન કરે છે, સંતવાણી કરે છે ને એક પ્રકારે કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર એ 4 દિવસ સુધી અહીં જે એક પ્રકારે કહે છે પોતાની સાધના, પોતાની ભક્તિની સાધના પણ કરવાનો એક અમૂલ્ય અવસર એટલે મહાશિવરાત્રી છે. મેં આપને જણાવ્યું તેમ આ તો ભક્તિ, ભજન અને ભોજનની વાત કરી છે. ભક્તિની વાત કરીએ તો ભક્તિ કરવા માટે થઈ અને સમગ્ર દેશભરમાંથી આપને જણાવી દઉં કે મહાશિવરાત્રીનો મેળો આવે છે એટલે ચારે તરફથી દેશભરમાંથી જે સાધુ સંતો છે, કોઈ દિવસ ના જોયા હોય આવા સાધુ સંતો છે એ ગિરનાર મંડળમાં આવે છે. અહીં ભવનાથ મંદિર અને જે રવાડીનો જે રૂટ છે તે રૂટની અંદર એક પ્રકારે પોતાનો ધૂણો ધખાવી અને તેઓ બેસી જતા હોય છે ને આ જે દ્રશ્યો છે ક્યાંક ને ક્યાંક એક ભક્તિમય વાતાવરણ. મેં આપને પ્રથમ જણાવ્યું તેમ ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે આ દ્રશ્યો એ જુનાગઢના શિવરાત્રીના મેળામાં અત્યારે જોવા મળે છે. પૂજન અને ભક્તિ આ ત્રણેય કે જે વર્ષો વીતતા જાય છે, પરંતુ આ ત્રણ કે જે ક્યાંક ને ક્યાંક ઓછું નથી થતું. તમામ શિવ ભક્તો મોટી સંખ્યામાં એ જ પ્રમાણે દર વર્ષે ભગવાન શિવના જે દર્શન માટે અને ખાસ આ મેળાના દર્શન માટે પણ લાખોની સંખ્યામાં ભક્તો જતા હોય છે. ધીરુભાઈ, આટલા વર્ષોમાં પત્રકાર તરીકેનો આપનો અનુભવ, આજે આ ખાસ મેળાની લઈને આપણે વાત કરીએ તો કેવા બદલાવ આપે મેળામાં જોયા છે?
ભાઈ હું 40 વર્ષથી આ મેળો કવર કરું છું, 4 દશકાથી. આ મેળાની સૌથી આખા ભારતમાં આ મેળો સૌથી વિશિષ્ટ, મિલનભાઈએ કીધું એ પ્રમાણે એટલા માટે અગત્યનો છે કે અહીં 250 જેટલા ઉતારાઓ, ક્યાં લોકોના ઉતારાઓ, દરેક જ્ઞાતિ અહીં, તમે બ્રાહ્મણ જ્ઞાતિથી માંડી અને છેક છેલ્લા કોઈ પણ જ્ઞાતિના લગભગ 250 થી વધુ ઉતારાઓમાં સ્વયંસેવકો વિનામૂલ્યે લોકોને ભોજન જમાડે છે. તમે સમજો, સાધુ સંતોની સાથે સીધે સીધું લોકોનું લાઈવ હોય ને તો એકમાત્ર વિશ્વભરમાં શિવરાત્રીના મેળામાં થાય છે. લોકોને અહીં ભોજન તો મળે છે. પાછું ભોજન એટલે કોઈ વેઠ ઉતારવાની નહીં સાહેબ, ગરમા ગરમ શીરો, ચોખ્ખા ઘીનો, અને કોઈ પ્રકારના આળસ કર્યા વગર રાત અને દિવસ આ ભોજન જમાડવામાં આવે. મને ઘણીવાર આશ્ચર્ય થાય ભાઈ કે લોકો કેટલા બધા ભાવુક થઈને આ ભોજન પીરસતા હોય છે અને જમતા હોય છે. ફક્ત ઉતારાઓની વાત નથી કરતો, 50 જેટલા મોટા મંદિરો છે, એ મંદિરોની અંદર જે અન્નક્ષેત્ર ચાલે છે ને, હું તમને આજે જ વાત કરું, આવતીકાલે એક વિશિષ્ટ પ્રસંગ છે. અહીંયા એક નાથ સંપ્રદાયનું બહુ મોટું ભવ્ય મંદિર છે, ત્રિલોકનાથજીનું મંદિર. આવતીકાલે આખા ભારતના અને વિશ્વમાંથી ઠેક ઠેકાણેથી નાથ સંપ્રદાયના સાધુઓ કાલે સવારે અહીં આવશે. શેરનાથ બાપુ એક વિશિષ્ટ સંત છે, એનું સામયું કરશે. આ સંતોને જુનાગઢ શહેરથી ભવનાથ સુધી સંઘર્ષ આકારે લઈ જવામાં આવશે, બેન્ડ બાજા વાગશે, લોકો આગળ પાછળ નાચતા હશે, અને એ સંતો ત્યાં જશે એટલે બહુ મોટો મેળાવડો થશે, એનું પૂજન થશે. અને પૂજન કર્યા પછી એક નાથ સંપ્રદાયનું એક જમણ થશે, જમાત જમણ કહેવાય છે, જે ઐતિહાસિક હોય છે. આવા જમણો ફક્ત નાથ સંપ્રદાયમાં નથી થતા. જૂનો અખાડો, જે અખાડો આ સાધુ સંપ્રદાયનો મૂળ અખાડો કહેવાય, જૂનો અખાડો. આપને વિશિષ્ટ વાત જણાવી દઉં કે આ જે શિવરાત્રીનો મેળો થાય છે એમાં એનું જે મુખ્ય આયોજન જૂનો અખાડો કરે છે, અને એમાં બીજા 2 અખાડા, આહવાન અખાડો અને અગ્નિ અખાડો, આ 2 અખાડાઓના સાધુઓ એમાં જોઈન્ટ થાય છે. એની પાલખી યાત્રા નીકળે છે. સાધુ સંતો અંક કસરતના ખેલ કરતા 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 લોકોની વચ્ચેથી પસાર થાય છે, અને પછી રાતના બરાબર 12ના ટકોરે મહાદેવની આરતી અને એની પહેલા મૃગીકુંડમાં મહાસ્નાન થાય છે. આ જે દ્રશ્ય શાહી સ્નાનનું દ્રશ્ય છે ને, આ દ્રશ્ય મિલનભાઈ અને મેં અમે સાથે મળીને આ મેળો માણ્યો છે. આ શાહી સ્નાનનું દ્રશ્ય છે ને, એ ખૂબ અગત્યનું અને માણવા લાયક એ દ્રશ્ય હોય છે. જી, મૃગીકુંડની ખાસ વાત કરી આપે. મિલનભાઈ, મૃગીકુંડમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે, શું મહત્વ તેનું ખાસ છે? ચોક્કસ જે પ્રાચીન અને પૌરાણિક જે કહી શકાય લોકવાયકા છે, આ લોકવાયકા એ પ્રકારની છે કે મહાશિવરાત્રીના દિવસે વિશાળ સંખ્યાની અંદર નાગા સાધુઓની રવાડી નીકળે છે. પ્રાચીન જે લોકવાયકા છે તે પ્રમાણે એવી પણ એક લોકવાયકા છે કે આ જે રવાડી છે તેમની અંદર તમામે તમામ જે મુખ્ય સંપ્રદાયો છે, સાધુ સંતોના જે અખાડાઓ છે, જૂના અખાડા, પંચાયતની અખાડા, વિવિધ અખાડાઓ છે, આ તમામ અખાડાના જે સંતો છે, આ સંતો છે એ સમગ્ર ભવનાથની અંદર જે એમનો આખું એક રવાડીનો રૂટ છે નક્કી કરવામાં આવેલો છે, આ નિર્ધારિત રૂટ ઉપર સરઘસના આકારે નીકળતા હોય છે. અને આપણે જણાવી દઉં કે આ જ સરઘસ, જે શાહી સરઘસ કહેવાય છે, નાગા બાવાનું શાહી સરઘસ કહેવાય છે, આ સરઘસને નિહાળવા માટે લોકો છે એ એક પ્રકારે 4 દિવસ તો નહીં, પરંતુ હું તો એવું કહીશ કે 1 વર્ષ સુધી કદાચ રાહ જોતા હોય છે, કારણ કે એ જે દ્રશ્યો જોવા મળતા હોય છે, આ દ્રશ્યો કદાચ 1 વર્ષની અંદર અન્ય કોઈ જ સ્થળે, ભારતભરની અંદર એક પણ સ્થળે જોવા નથી મળતા. આ પ્રકારના જે દ્રશ્યો છે એ ભવનાથની અંદર શિવરાત્રીની રાત્રે જોવા મળે છે. અને આ દ્રશ્યને નિહાળવા માટે આપણે જણાવી દઉં કે સવારથી લોકો છે એ પોતાની એક સ્થાન લગાવી અને બેસી જાય છે. જે રવાડીનો રૂટ હોય છે તેમના ઉપર સવારથી એ પોતે બેસી જતા હોય છે, ને રાત્રિના 9 કે 10 વાગ્યે તેમને ખબર છે કે આ મારે દર્શન 9 કે 10 વાગે થવાના છે, પરંતુ સવારે 9 કે 10 વાગે એટલે કે 12 કલાક સુધી લોકો એક ઝલક મેળવવા માટે, સંતોની એક ઝલક મેળવવા માટે થઈ અને ત્યાં લાઈન લગાવી અને બેસતા હોય છે. આ પ્રકારના જે દ્રશ્યો પણ અહીં જોવા મળે છે. આ જે શાહી જે રવાડી છે, જે સાધુ સંતોની, નાગા સાધુઓની જે રવાડી છે, ધીમે ધીમે આગળ વધે છે. નાગા સાધુઓ છે તે પોતાના કર્તવ્ય માટે
પણ પ્રખ્યાત જે તેઓ પોતાના અંગ કસરતના જે દાવ છે એ પણ આ જ સરઘસની અંદર બતાવતા બતાવતા સરઘસ આગળ વધે છે. સમગ્ર ભવનાથની અંદર એક પ્રકારે કહી શકાય કે પ્રદક્ષિણા કરી અને જે આ સરઘસ છે એ ભવનાથ મંદિરની અંદર બરાબર 11:15 વાગ્યાના અરસાની અંદર તમામ સાધુ સંતો છે એ ત્યાં પહોંચે છે. બરાબર 12 વાગ્યાના ટકોરે જે ભવનાથની અંદર જે મંદિરની અંદર બાજુમાં જ આવેલું મૃગીકુંડ જે છે તેમની અંદર શાહી સ્નાન કરાવવામાં આવે છે. એવી પણ એક લોકવાયકા છે કે આ શાહી સ્નાન છે એ શાહી સ્નાનને એટલા માટે શાહી સ્નાન કહેવામાં આવે છે કે ભગવાન ખુદ સાક્ષાત ભગવાન શિવજી પોતે આ સાધુ સંતોની સાથેના સમૂહની અંદર ક્યાંક હોય છે. એવી પણ એક લોકવાયકા છે કે તેઓ પોતે મૃગીકુંડની અંદર સ્નાન કરવા માટે થઈ અને પોતે જે અહીં ઉતરે છે અને એક પ્રકારે કહી શકાય કે અહીં સ્નાન કર્યા બાદની જો વાત કરીએ તો એવી પણ એક લોકવાયકા છે કે ભગવાન શિવજી જે સાક્ષાત જે સાધુ સ્વરૂપ છે એ કદાચ અંદર ડૂબકી લગાવે છે પછી પાછા ઉપર નથી આવતા, મતલબ ક્યાંક ને ક્યાંક તેમાં જ સમાઈ જાય છે. આવી પણ એક લોકવાયકા પ્રચલિત છે. આ જે શાહી સરઘસ જે છે, શાહી સ્નાન જે છે તેમનું વિશેષ સાધુ સંતો માટે પણ એટલું જ મહત્વ છે અને આ સાથે શાહી સ્નાન કરવા માટે થઈ અને ભારતભરમાંથી સંતો છે એ સાધુ સંતો છે તમામે તમામ અખાડાઓના જે સંતો છે એ અહીં આવે છે. નો દ્રશ્ય આપે બતાવ્યું છે આપના શબ્દો થકી, ચોક્કસથી એ જ થાય કે જોવાનો જે પ્રકારે લાભો મળતો હોય છે, જે પણ ભક્તો ત્યાં જતા હોય છે, એક ચોક્કસ એક અનેરો દાવો હોય છે અને એનું જ મહાત્મય જે આપણે આ શિવરાત્રિના મેળામાં ખાસ જોતા હોઈએ છીએ. પરંતુ ધીરુભાઈ, વર્ષો જેમ જેમ વીતતા ગયા છે આપણે જાણીએ છીએ કે અત્યારે લોકો ત્યાં રહેતા હોય છે વર્ષો પહેલાં, પરંતુ અત્યારે શહેરોમાં વસવાટ કરતા થઈ ગયા છે. પરંતુ ક્યારે એવું જોયું છે કે જ્યારે ભવનાથનો મેળો હોય, આટલો મસ્ત મેળો હોય, ભક્તિમય મેળો હોય અને લોકોની જે પ્રકારે આપણે વાત કરી કે ઘરે લોકો પ્રેમથી પીરસે છે, ભોજન લોકોને પીરસે છે, એ પ્રકારનો ભક્તિભાવ, એમાં કોઈ અંશે કમી આવી હોય આટલા વર્ષોમાં, ભલે ગમે તેટલા લોકો બિઝી થઈ ગયા હોય છતાં પણ? હલો ધીરુભાઈ. જી 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 હું વાત કરું છું. પ્રેમથી લોકો પ્રેમથી જમાડે છે. એક તો પેલા ગિરનાર પર્વતમાળા આખો આપ જાણો છો કે આ આખું ગિરનાર તીર્થધામ છે એ બહુ પુરાતન, બહુ ધાર્મિક પુસ્તક, જે મિલનભાઈએ વાત કરી એ પ્રમાણે હિમાલયથી પણ એક જૂની પરંપરાથી ચાલતું ધર્મસ્થળ છે. અહીંનું ભોજન છે બીજા ભોજન કરતા વિશિષ્ટ પ્રકારનું છે. કારણ કે આપ જાણો છો કે કાઠિયાવાડમાં અન્નક્ષેત્ર એટલે ભોજન દ્વારા દાનની પ્રથા બહુ પ્રચલિત છે વર્ષોથી. એવું કહેવાય છે કે અહીં આવનારો માણસ ક્યારેય ભૂખ્યો રહેતો નથી, સૂતો નથી ભૂખ્યો. શિવરાત્રીના મેળામાં હું આપને આજે જ લખ્યું છે મેં, આજે શિવરાત્રીના મેળામાં જુનાગઢમાં કેટલાક લોકો આખું વર્ષ સુધી શિવરાત્રીના મેળામાં ભોજન જમાડવા માટે આખું વર્ષ એ ફાળો એકઠો કરે છે અને શિવરાત્રીના મેળાના 4 દિવસ પોતાના ગ્રુપોમાં નક્ષત્ર ખોલીને લોકોને મફતમાં ભાવથી ભોજન જમાડે છે. સમજો, અને ભોજન પાછું કેવું, તમે લગભગ 200-250 કે 300 અન્નક્ષેત્રો છે, એમાં ભાગ્યે જ કોઈ જગ્યા ઉપર એક આઈટમ બીજી વાર રિપીટ થતી ન હોય. તમે સમજો, આ વાત તમને સમજાવું છું બરાબર, કે કોઈ જગ્યાએ તમે કઢીને ખીચડી ગરમા ગરમ સાંજે ખાતા હશો તો એ જ સમયે કદાચ તમને અત્યારના આધુનિક ભોજન પણ બીજા ક્ષેત્રમાં તમને મળતા હશે. એવું નથી કે તમને જૂના રોટલી શાક કે એવું, તમને ગરમ ગરમ ભજીયા મળે, ગરમ ગરમ પૂરી મળે, તમને ગરમ ગરમ તંદૂરી મળે, તમને તમામ પ્રકારના ભોજનો અહીં જમવા મળે છે. અને એ પણ અહીં ભોજનો વિનામૂલ્યે પીરસાય છે. અહીં કોઈ આ મેળો કોઈ પ્રકારના કોમર્શિયલ દ્રષ્ટિકોણથી નથી. અત્યારે જણાવ્યું છે સમય અભાવ છે, પરંતુ આ મુદ્દો એવો છે કે ઘણી બધી વાતો આ મુદ્દા પર આપણે કરી શકીએ છીએ. ભક્તિમય આ મુદ્દો છે. પરંતુ મિલનભાઈ, અંતમાં જે પ્રકારનું આ વખતનું આયોજન છે, બંદોબસ્તને લઈને હોય કે પછી જે તમામ દ્રષ્ટિએ કેવું આયોજન આ વખતે છે? જી ધીરુભાઈ. નાનકડી કોમેન્ટ જી. નાનકડી, આપણે કીધું એમ પરિવર્તન છે એ પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. પણ આપણે આશ્ચર્ય થશે કે શિવરાત્રીના હજારો સાલથી યોજાતા મેળામાં પરિવર્તન ધીમું આવ્યું છે, એના કરતા પ્રકૃતિએ પણ કદાચ આ પદ્ધતિને સ્વીકારી છે. હું બીજી રીતે વાત કરું છું કે અહીં પરિવર્તન આવ્યું હશે તો પ્રકૃતિની સાથે. અહીંના મેળામાં સાત્વિકતા છે, અહીંના મેળામાં ભાવ છે, અહીંના મેળામાં પ્રેમ છે, અહીંના મેળામાં આશીર્વાદ છે. અહીંનો મેળો છે એ
અસલ દેવીત્વને પ્રાપ્ત કરનારો મેળો છે. એમાં કોઈ પ્રકારનું પરિવર્તન જી ચોક્કસથી, એટલે જ આ મેળો ખૂબ જ ખાસ છે. મિલનભાઈ, જે જ બંદોબસ્તને લઈને આ વખતે વાત કરીએ, તમામ આયોજનોને લઈને વાત કરીએ, આ વખતે કેવા પ્રકારનું ખાસ આયોજન છે? શિવમ, આપણે જણાવી દઉં કે જો શિવરાત્રીનો મેળાનું આટલું સુંદર મજાનું જો આયોજન થતું હોય તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર, સ્થાનિક તંત્ર, જિલ્લા કલેક્ટર તંત્ર, વહીવટી તંત્રની સાથે સાથે પોલીસ તંત્રનો પણ એટલો જ મહત્વનો ફાળો રહેતો હોય છે. આપણે આ વખતની જો વાત જણાવી દઉં તો 2800 જેટલા પોલીસ કર્મીઓ છે એ શિવરાત્રીના મેળાની અંદર બંદોબસ્તમાં રહેવાના છે. અનેક જિલ્લાઓમાંથી, જે આસપાસના જે જિલ્લાઓ છે ત્યાંથી વધારાની પોલીસની કુમકોને બોલાવવામાં આવે છે ને એક પ્રકારે કહી શકાય કે બંદોબસ્ત કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે એકત્ર કરવામાં આવતું હોય છે, ખડે પગે રહેતા હોય છે. સાથે સાથે અહીં આરોગ્ય વિભાગ છે, જિલ્લા પંચાયતનું આરોગ્ય હોય કે પછી મહાનગરપાલિકાની જો વાત કરીએ તો એ પણ એક અલાયદી વ્યવસ્થા ખાસ કરીને કરે છે ને એક પ્રકારે આ તમામ તંત્ર, સાધુ સંતો, આગેવાનો છે, રાજકીય આગેવાનો છે, લોકો છે, સામાજિક સંસ્થાઓ છે, આ તમામ લોકો સાથે મળી એકજૂટ થઈ અને એક પ્રકારે કહી શકાય કે આ મેળો છે એ ન માત્ર જુનાગઢ પૂરતો પરંતુ તમામ લોકોનો મેળો છે, મહાશિવરાત્રીનો મેળો એમ માની અને તેમનું આયોજન થાય છે ને એટલે જ ખરા અર્થમાં જે કહી શકાય કે મહાશિવરાત્રીનો મેળો જે માણવા વાળો એ ચોક્કસ એક વખત જીવનમાં માણવો આ પ્રકારનો એક સંદેશ આપતો આ મેળો ચોક્કસ બહુ સુંદર આયોજન થાય છે. આ જે મેળાનો લાવો ચોક્કસથી લેવો જોઈએ. આપણે છીએ સાથે જ જે પોલીસના જવાનો છે, આ સિવાય રાજ્ય સરકાર છે, તમામના પ્રયત્નોથી આ મેળો કે જે દર વખતે યોજાય છે અને એટલી જ સફળતાપૂર્વક લાખોની સંખ્યામાં લોકો પણ આ મેળાની ખાસ મુલાકાત લેતા હોય છે. ન માત્ર ગુજરાતમાંથી, ન માત્ર દેશમાંથી, પરંતુ વિશ્વમાંથી પણ જે લોકો છે કે ખાસ આ મેળાની મુલાકાત લેવા માટે આવતા હોય છે. અને સમગ્ર જે માહોલ કે જે આ મેળો જેટલા દિવસ ચાલે છે તમામ દિવસે જે ત્યાં સુધી જે પ્રકારે તમામ મહાત્મ્યની વાત કરી, ભક્તિમય માહોલ કે જે જોવા મળતો હોય છે, પરંતુ કોઈ પણ પરિવર્તન અત્યાર સુધી જે ભક્તિમાં આપણે ખાસ કરીને વાત કરીએ, જે પ્રકારનું દર વર્ષો પહેલાં આયોજન થતું હતું તે જ ભક્તિભાવથી, તેના કરતાં પણ વધારે ભક્તિભાવ આપણે કહી શકીએ કે હવે હજુ પણ તે જ પ્રકારના આયોજન અત્યારે આ મેળામાં થઈ રહ્યા છે. એ જ મુદ્દે આપણે ચર્ચા કરી. ચર્ચામાં મારી સાથે ખાસ જોડાયા મિલનભાઈ અને સાથે જ ધીરુભાઈ, બંનેનો ખૂબ ખૂબ આભાર આ મુદ્દા પર અમારી સાથે ચર્ચા કરવા જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ શિવમ, આવજો. તો દર્શક મિત્રો, ખાસ જે પ્રકારે ટુ ધ પોઈન્ટમાં અત્યારે આપણે ચર્ચા કરી જે મેળાને લઈને, મેળામાં જે પ્રકારના આયોજનો ખાસ થઈ રહ્યા છે, શું મહાત્મ્ય છે આ મેળાનું અને કઈ રીતની જે પ્રકારે બંદોબસ્તની આપણે વાત કરીએ, તમામ દ્રષ્ટિએ મેળો ખૂબ જ જે ખાસ છે એની જ મુદ્દે આપણે ચર્ચા કરી. અને અત્યારે ચર્ચામાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.